મિત્રો, જ્યારે રેરાના કાયદાની વાત આવતી હોય છે ત્યારે એક પ્લાનિંગ એરિયા નામના શબ્દનો વારંવાર ઉપયોગ થતો હોય છે. તો આ પ્લાનિંગ એરિયા શું છે એના માટે આ વિડીયો બનાવ્યો છે. તમે છેક સુધી જોજો તો તમને ચોક્કસ આઈડિયા આવી જશે ને ભવિષ્યમાં તમારે રેરાનું કોઈ પણ કામ હોય તો આ પ્લાનિંગ એરિયાના આધારે એ ડિસાઇડ થતું હોય છે. અને રેરાની ઓથોરિટી પ્લાનિંગ એરિયાની બિયોન્ડ લાગતી નથી. એટલે આ ખાસ વિડીયો જોજો, શેર કરજો અને મને ફોલો કરજો. તો લાભ પાંચમના સૌને રામ રામ. અને આ પ્લાનિંગ એરિયા એટલે શું છે? તો રેરા એક્ટ છે 2016, એની કલમ 2ZH છે. એ 2ZH માં એવું જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ સત્તા મંડળ હોય, ધારો કે અમદાવાદ છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, કે પછી કોઈ નગરપાલિકા છે અથવા કોઈ પંચાયત છે, એણે જે ડેવલપમેન્ટનો આખો જે એરિયા બનાવ્યો હોય કે જ્યાં ફ્યુચરમાં ડેવલપમેન્ટ થવાનું હોય, ધારો કે ટીપી સ્કીમ નાખી હોય કે ફાઇનલ પ્લોટ ને બધું બનાવેલું હોય, કે જ્યાં પ્રપોઝ ડેવલપમેન્ટ થવાનો એરિયા જે નક્કી કરેલો હોય એને પ્લાનિંગ એરિયા કહેવામાં આવે છે. અને એના હુકુમતમાં આવતો આ બધો વિસ્તાર હોય છે એને મોસ્ટલી પ્લાનિંગ એરિયા કહેવામાં આવતો હોય છે. બાકીનો જે એનાથી બહારનો વિસ્તાર હોય છે, ગ્રામ્ય વિસ્તાર ખાસ કરીને, એ બધો પ્લાનિંગ એરિયાની અંદર આવતો નથી. એવા એરિયામાં જે ડેવલપમેન્ટ ના થવાનું હોય, જે ડિફાઇન ના થયેલો હોય ડેવલપમેન્ટના મોડેલમાં, એ બધા એરિયામાં જે પણ સ્કીમો હોય, ખાસ કરીને પ્લોટિંગ સ્કીમો, બંગલાની સ્કીમો, કે કોઈ એવું રેસિડેન્શિયલ કે કોમર્શિયલ બનાવ્યું હોય, તો પ્લાનિંગ એરિયામાં આવતું નથી ને એમાં રેરાની હુકુમત લાગતી નથી. રેરામાં તમે એમાં જઈ શકતા નથી. તો તમારો જે એરિયા છે એ પ્લાનિંગ એરિયામાં આવેલો છે કે નહીં, તમારી પ્રોપર્ટી પ્લાનિંગ એરિયામાં આવી છે કે નહીં, એ ખાસ જોજો. આવજો.